जय सच्चिदानंद अंकल। दीपक जय आनंद जी, सत जय जय सच्चिदानंद। सच्चिदानंद. Okay, Amiben, you can start. ओके। जय सच्चिदानंद। આખી દુનિયાની માયામાં ગૂંચો સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો। આખી દુનિયાની માયામાં ગૂંચો સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો। છાનો યા ખુલ્લો પ્રત્યેક ડૂચો અજ્ઞાને ગૂંથેલો નૈમિતી માળો। તીખો મૂળો ને ટેટી ગાજર આસક્તિ મોહે અટવાઈ ગયા। તીખો મૂળો ને ટેટી ગાજર આસક્તિ મોહે અટવાઈ ગયા। બેઉના ભેજામાં ભૂસ્સો ને રાઈ શાદી સંયોગે ટકરાઈ ગયા। બેઉના ભેજામાં ભૂસ્સો ને રાઈ શાદી સંયોગે ટકરાઈ ગયા। આખી દુનિયાની માયામાં ગૂંચો સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો। અંકલ સ્ક્રોલ કરો ને। કુદરતનું કરવું માણસ કજોડા શોભાવે આજે કળિયુગી કાળ। આડોશી પાડોશી ઘરડા ભીંડા ઘોઘાટે ભરપૂર ભાડાની ચાલ। મૂળાનું વૈતરું મિલે મજદૂરી લોઢાની સાથે માથું જ ફૂટે। અનાળી દોસ્તીની મહેફિલે ખીલે સાંજે દારૂની સેયું જ ઉડે। ગાજરની ભંભેરી મૂળાની વિરુદ્ધ મંથરા પાડોશન દાડા ભર કુસંગ। વરણ શંકરિયા તરકટિયા તડબૂચ હોળી સળગાવે હલકા સૌ પરસંગ। લેજો ને ઉપર। અગ્નિ સારી પણ કુસંગ બુરા બાથળ તો મૂળો ને ઉકળતી ગાજર। દુનિયાને ગમતા ફોગટ તમાશા બે જણ વચાળે મારીને પાચર। ક્લેશી મા બાપુના છોરાએ અડબંગ વેલામાં પાકે દુધિયા પરદેશી। પાકેલા ચીભડા પાટવી કુંવર છોડીના નામું માયા મોહે શ્રી। ચીભડાને ચાનસ પત્તાના મહેલે મટકામાં જીત્યોને ઘોડામાં પહેલ। ગાંઠેના મૂળાને ચીભડું ચસકેલ। ગાજરની પીપુડી ખૂટતી દિવેલ। ચીભડાને ચીભડીના વિવાયે થયા
વાદ વિવાદીને ચડસા ચડશી વહુને ફાવે તેમ ફરતા જ થયા વરની ઘર બાહેર આંખો જ ફરતી પોતાના ઘરમાં કાયમ અજંપો બીજે ભટકીને શાંતિ જો ઢૂંઢે સામગ્રી ભાળીને લૂંટબાજ લોકો અણસમજોને આમ જ ભૂંડે લાલી લિપસ્ટિકે વિષયા આકર્ષણ માંડી બેઠી છે જુવાની ગાંડી દૈહિક પ્રદર્શન કામો તેજક સમજો મા બાપો પાળોને બાંધી ચિત્તને વિક્ષેપક માયાનું ચુંબક પરજાતિ સામે લટકાળા ચાળા પડવ્યા જે બીજો ભોગવવા પડશે ગમે તે ગતિમાં ભોકાશે ભાળા જે વસ્તુ ઉપજાવે બીજાને મોહ એવી ફેશનના કરશે કોઈ સમજો દીવા દાંડી છે માયા મોહે શ્રી ફિરાવે સુકાન નિર્મોહી ચક્ષુ અનસર્ટિફાઈડ યુગલ પીડેને દાડા કાઢે છે કડવો પી ઘૂંટડો વાસને ચિટકનતા કારેલું નિપજે બાબો ગુમાવે ખંભે લઈ લચકો સામાન્ય ભાવે દુનિયાને જોઈ વિશેષ ભાવો પરમાણુ ખેંચે મિશ્ર પ્રયોગો કડવાશે છૂટશે કુદરત કાનૂનથી દંડો જ દેશે આવું તો કઈ કઈ ખુલ્લું દેખાતું છાનું ને છપનું નથી એ દેખાતું વ્યક્તિ સમષ્ટિ રકમ જમાતું મન લપટ્યું ને બીજકો હોવાતું લેજો ને ઉપર ભગવાને કહ્યું કે દેખીતા આવા કળિયુગે ઘરમાં તપ સામે આવે ઢાંકણની હેઠે ઘરમાં ગરનાળા તો ન જીવતે વૈરાગ આવે શક્તિ ફાટી છે ઊંધા રસ્તે સડતા વેલાને કોઈ જો ટકોરે આખો એ વેલો બચકા જ ભરશે સ્વચ્છંદ વધ્યા મિથ્યાત્વ તોરે જુવાની દીવાની ભેલઈ રહી છે જાગીને જોજો સ્વરૂપ ભાને પોતાના ઘરમાં પોતાનું સુખ છે ટૂંકામાં કહ્યું વિચારવાને કોઈના પુણ્ય ઉદયે આજે નીકળી ગઈ છે કરુણાથી વાતો નહીતર તો જ્ઞાની કાળે જ નહીં
ભૂંડોની સામે સંયમની વાતો, નહીતર તો જ્ઞાની કાળે જ નહીં. ભૂંડોની સામે સંયમની વાતો, દુનિયાના દરિયાના ચાલકની સામે સામા ઉપદેશે એવા છે લોકો. માટે કયું છે ઓળખો આજે, પાછળથી કોઈ પાડશો ના પોકો. પાછળથી કોઈ પાડશો ના પોકો. આખી એ દુનિયાની માયામાં ગૂંચો, સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ તમને મળ્યું? પદ છે ને સિલેક્ટ કરવા ગઈ ને તો આ પદ આમ વાંચ્યું ને તો બહુ આમ થોડું દેખાયું કે આ કેટલું બધું જોખમ વાળું જે દાદાએ કીધું છે કે ખાલી આ જ ભાગ જો બધા ચેતી જાય તો. અને હમણાં એક દિવસ પહેલા જ આ આખું આ ટોપિક પર દાદાનું જ્ઞાનવાણી સાંભળી હતી, એટલે આ પદ સિલેક્ટ કરવાનું થયું કે એના પર હજી થોડું દીપક આનંદજી ચેતવણી આપશે આપણને. દીપકાનંદજી, આપણે એક વસ્તુ સમજવાની છે અહીંયા. આ જ્ઞાન મળ્યા પછી આજ્ઞામાં આવી ગયા છે. રાઈટ. એટલે આ બધી વૃત્તિઓ, આગળની જ્ઞાનથી ભરેલી વૃત્તિઓ આજે નીકળ ગઈ. એ અમલ ના બજાવે એની જાગૃતિ રાખવાની છે. એના માટે આપણને આજ્ઞા આપેલી છે. રાઈટ. એટલે એમ કહીએ આપણે આખી દુનિયાની માયામાં ગૂંચો, સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો. એટલે પોતાની બુદ્ધિથી જીવેલા તેની આ બધી ફસામણ છે. એટલે બહાર લોકોને દેખીતું કરેલું છે કે છુપું રાખીને કરેલું છે, એ બધું અજ્ઞાને ગૂંથેલો નિમિત્ત માળો છે. હવે એ આપણને ખબર પડે છે જેવા જેવા માંથી આપણે પસાર થતા જઈએ છે તો આપણને બધા જવાબ મળતા જાય છે. પછી જેમ મૂળો તીખો લાગે, ટેટી ને ગાજર, આ બધું આપણે એનો શું કહેવાય સિમિલી આપી છે. તો એટલે આવા જેવા બધા ભેગા થાય કે આપણને અસર કરે એવી રીતના. પાછી આસક્તિ છે એકબીજા માટે. આસક્તિ તો ને સાચો પ્રેમ, કન્ડિશન વાળો પ્રેમ. આસક્તિ મોહે પોતે જીવે છે તો પછી એનું પરિણામ શું આવે એ સમજી જવાનું છે. એટલે જ્ઞાન મળ્યા પછી પણ જ્યાં ના ઘરે જેમની સાથે જેમની અંદર કોઈ પણ કકડાટ થાય છે એ શું બતાડે કે જાગૃતિનો અભાવ, એટલે ઉપયોગનો અભાવ. ઉપયોગનો આપણે કહીએ આપણને જ્ઞાન મળવાથી જાગૃતિ ખુલ્લી થઈ છે. એ ખુલ્લી થયેલી જાગૃતિને વાપરવી દરેક સંજોગોમાં, એને ઉપયોગ કીધો, શુદ્ધ ઉપયોગ કીધો.
એટલે સામ સામે ભેજામાં ભૂસું ભરેલું છે, અને રાય એટલે બિટરનેસ. હવે એ બિટરનેસ કોઈને કોઈ રીતે કામ કર્યા જ કરે છે, અને તેથી જ્ઞાન મળ્યા પછી પણ આપણે જેમની સાથે રહીએ છીએ ને એ બધા આપણી જોડે નથી, આપણે શકતા નથી, પણ અંદર કઈ જાતના શાદી સંયોગે ટકરાઈ ગયા, ખબર પડી. હવે આપણે કુદરત કેવી રીતે કરે છે તો કે સામ સામા કર્મોના હિસાબ પૂરું થાય એવા બધા ભેગા થાય છે, કજોડા. માનસ કજોડા, કજોડા, સજોડા નહીં. હા, ક જોડા. સ્વભાવે આજે કળિયુગી કાળ. કાળ. એટલે આજે હવે આ જ્ઞાનથી આપણે એને શોભાવાનું છે. હવે ટોટલી આપણે આડોશી રાઈટ. પાડોશી એડા બિંડા જે બધા આપણને બધા ભેગા છે આજુબાજુ વાળા, એ બધા આવા એડા બિંડા એટલે શું, કોઈ રીતે કામમાં લાગે. લાગે નહીં. કરેક્ટ. ઘોંઘાટે ભરપૂર ભાડાની ચાલ. હા. એટલે આવા આડોશી પાડોશી આવા હોય તો એ ચાલમાં જ્યાં આપણે સાથે રહીએ છીએ બધા, તો ત્યાં બસ ઘોંઘાટ ઘોંઘાટ ને ઘોંઘાટ જ હોય. સમજી શકીએ છીએ. રાઈટ. ઘોડાનું વૈતરું મિલે મજદૂરી. એટલે આજે મૂળો એટલે કે ને શું કહીએ, અહંકાર વાળું પૂતળું. અહંકાર મૂળો જે રીતે અંદર એની તીખાસ વાળો હોય છે ને, હા, તીખાસ વાળું. સમજવાનું છે. વૈતરું મિલે મજદૂરી એટલે તમારે એની સાથે એવી રીતે રહેવું પડે. લોડાની બરાબર સામે છે. માથે એના જેવું છે. કરેક્ટ. અનાડી દોસ્તી મહેફિલે ખીલે, એવું બધું ગમે. પાકા લોકો જોડે દોસ્તી ફાવે એવી જ મહેફિલે ગમે. પછી દારૂની શેરીઓ જ ઉડે એટલે શું, તો બધો મોજ વિખરાય. મોહને છે એટલે અજ્ઞાનને જ પોષણ મળે છે. આ જ્ઞાન મળ્યા અજ્ઞાન. પછી, આ જ્ઞાન મળ્યા પછી પણ જ્યાં આજ્ઞા નથી સચવાતી, તો જે પરિણામ આવે છે ને એ પરિણામમાં પોતે કશે ને કશે અટવાઈ ગયેલા હોય એની અસરમાં. એટલે એને એમ કે ગમતું આવે કે ના ગમતું આવે, ગમતામાં ગમવા પણ ખરેખર આવતું જ નથી એ, પણ પોતાની અજાગૃતિના ગમવા પડે એ રે છે. રે છે. રાઈટ. અને બરાબર. ના ગમતા સંજોગોમાં, ના ગમતા કરવાના પરિણામોમાં પોતે ના ગમતા આપણે રે છે. એટલે પછી સામે દેખાતા નથી, દોષિત દેખાય છે. એટલે આવી રીતે સામ સામું આવે છે. એવી રીતે ગાજર તો ગાજર જ છે. ગંભેરવું એટલે એની માટે જે ગાજરની જગ્યાએ છે, મૂળાની જગ્યાએ છે. એ કોઈ રીતે સરખામણી કરવાની નથી હોતી, પણ પછી સરખામણી કરે છે. મંથરા રાઈટ. પાડો સણ
દાડાભર કુસુમ. દાણાભર કુસમ. ઊંચું કરો જરા ભાઈ. દાડાભર કુસંગ. હા, એટલે એવી રીતે ગયું. હા, કઈ બાજુ છે? હા બરાબર છે, પણ હવે પેજ ઉપર જ થોડું લઈ લેજો. ઉપર ઉપર. ગાજર ને ભંભેરી. ના એ જ પેજ પર હતું, આમાં બરાબર હતું એ. હા એમાં જ છે, નીચેની લાસ્ટ 2 લાઈન. હા એ. શકરિયા, શંકરિયા, તરકટી, તરબૂચ. એટલે આ સમજાવો ને, આ મંત્રા પાડોશન દાડાભર કુસમ. મંથરાએ શું કરેલું? મંથરાએ શું કરેલું? મંત્રાએ ઓલા કાન ભર્યું હતું એનું, મંત્રાનું. એટલે હા એનું કુસંગ હતું એની સાથે. હા હા રાઈટ રાઈટ. એટલે એવી રીતે પડોશ વાળા એવી રીતનું મંથરા જેવું કામ કરે છે. ઓકે. અને આ પાડોશન, છે આ ખબર બી પાડોશન નથી એટલે પડતી. અહીંયા પાડોશન ની સિમિલી એટલે આપણા નેબર એમ. હા, નેબર, આજુબાજુ વાળા. ઓકે 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 ઓકે. આપણે કહેવાય તો બુદ્ધિ એ કહેવાય. વરણ શંકરિયા, તરકટિયા, તરબૂચ. હોડી સળગાવે હલકા સૌ પ્રસંગ. એટલે આવા જે બધા લોકો ભેગા થાય છે એ જ્યારે ત્યારે શાંતિ ત્યારે સ્થાપિત જ નથી કરતા, કોઈને કોઈ કારણે ગાવે પ્રસંગે. બરાબર. આગળ હાર્દિકભાઈ નેક્સ્ટ પેજ લેજો. અગ્નિ સારી પણ કુસંગ બુરા. બાથડ તો મૂળો ને ઉકળતી ગાજર. ગુસ્સા વાળા લોકો સારા. અચ્છા. પણ કુસંગ જે આપણને બહાર સારું સારું કરાવડાવે અને આપણને અંદરથી કોરી ખાય એ કામના નહીં. બાથડ તો મૂળો ને ઉકળતી ગાજર એવું થાય. એટલે આવી રીતે આપણે જીવનમાં આ બધા લોકોને ઓળખીને જીવી જવાનું છે. દુનિયાને આ ફોગટ તમાશા. દુનિયાને તો બધા તમાશા જ ગમે છે ને. બે જણ વચાડે મારીને ફાચર. એટલે એવી રીતે જ બધું જીવન જીવાય છે. બે વચ્ચે એમ કરીને બે સાથે બે મળે ને એટલે એમને બહુ દુઃખ થાય. બે ભેગા થાય ને, કારણ કે હવે એમનું ચાલશે ને. એટલે ડિવાઈડ એન્ડ રૂલ જે કહે છે ને, જગતના લોકોને લડતા રાખવાના ને આપણે રાજ કરવાનું મુદ્દામાં. દેશી મા બાપુ ના છોકરા એ અડબમ. એટલે જ્યાં મા બાપ એવા છે એમના છોકરા એમને છોકરાઓ મા બાપને જોઈને એવા જ થવાના. પેલામાં ભાગે દેશી. એટલે આવા પરદેશી એટલે સંસ્કારી નહીં. સંસ્કારી નહીં. પાકેલા ચીબડા, પાટવી, કુંવર. પાકેલા ચીબડા જેવા એટલે કે ગમે ત્યારે ફસકી પડે. ફસકી પડે. અને ડેલિકેટ. પાટવી, કુંવર.
હમ આઠમી ખબર નહીં, આગળ જોઈએ. હમ છોટા નામું માયા મોહેશ્રી. હમ આ નામું હમ એટલે નામ પણ એવી રીતે પાડેલા હોય ને કે નરિયો બધો હમ મોજ ગોઠાય. હમ પીવડા પત્તાના મહેલે. હમ પત્તાનો મહેલ એટલે ગમે ત્યારે પડી જાય એવો. પડી જાય. મટકામાં જીત્યો ને હમ ગોળામાં પહેલ. હમ મટકામાં હમ એટલે પેલું શું કે સટ્ટામાં. સટ્ટા બાજુ. હા, પણ એ ક્યારે હારી જાય ને બધું ખોઈ નાખે કહેવાય નહીં. હમ ગાંઠે ના મૂળા ને ચીબડું ચસકેલ. હમ ગાજરની એટલે પીપુડી ખૂટતી ગયેલી. ગાંઠે નહીં. હા, એટલે એ આ બધા છોકરાઓ ને આજે ઘરમાં છોકરા હોય એવું ને, મા બાપ નું હમ ગાંઠે ને એવું ને. ગાજરની પીપુડી ખૂટતી દિવેલ. એટલે આ બધું જીવન બધું એવું થઈ ગયું છે. જે હમ આપણે હમ જોવા હમ જઈએ ને તો હમ થાય કે ના જેવું છે. કરેક્ટ. ચીબડી ના વિવાહ એ થયા. હમ ડેલિકેટ લોકો હમ એવાના ના થાય એટલે કે લગ્ન થાય છે. હા. વાદ વિવાદી ને ચર્ચા ચર્ચા ચરસી. ચર્ચા. આવા હોય એટલે આવું જીવન હોય. વહુને હમ ફાવે તેમ ફરતા જ થયા. હમ વરની ઘર બારે. આંખો જ ફરતી. જ ફરતી એટલે હમ બહાર બધે. હમ ફર્યા કરે. હમ બરોબર. ઉપર લેજો આગળ હાર્દિકભાઈ, નેક્સ્ટ પેજ હશે શાયદ. દૈહિક પ્રદર્શને કામોત્તેજક. દૈહિક પ્રદર્શન કામોત્તેજક એટલે એ કરીને ટીપટોપ થઈને ફરતા નથી. પાર વગરની કામનાઓ. મા બાપો પાડો ને બાંધી એટલે એમ કીધું કે મા બાપો વાતને સમજો અને પાડ બાંધો તમે. ચિત્તને દીપક માયાનું ચુંબક એટલે જે ચિત્તને સતત તોડે છે અને માયા ની અસરમાં જીવે છે મારું મારું કરીને. પરજાતિ સામે લટકાણા ચાળા. આ બધું જોઈએ છે ને આપણે સામસામા. પડવ્યા જે બીજો એટલે એનાથી જે બધા કર્મના બીજ પડે છે એ જયારે ભોગવવાનું હાલત ખરાબ થઈ જાય છે. ગમે તે ગતિ ભોગા છે ભાલા એ વસ્તુ ઉપજાવે બીજાને મોહો એટલે પોતે પણ એવી રીતે જીવે નહીં એવી ફેશન ના કરશે કોઈ સમજુ. આ રીતે પોતાનું જીવન પણ એવું સંયમિત કે બીજાને પોતા થકી બિલકુલ ભાવના બગડે એવી રીતે પોતે જીવી જાય. ગુમાવે ઉભા રહે. દીવા દાંડી છે માયા મોહેશ્રી. એ છે માયા મોહેશ્રી. એટલે માયા કેટલી છે એના પરથી તમને ખબર પડે કે તમે ક્યાં છો.
કાન, નિર્મોહી ચક્ષુ, એટલે જેમને નિષ્પક્ષ દ્રષ્ટિ થઈ છે એ આખું પરિસ્થિતિને ફેરવી નાખે. હિસાબ ગમે તેવો હોય પણ પોતે એમાં લપટાય નહીં. અનસર્ટિફાઈડ યુગલ પૈડે, એટલે અનસર્ટિફાઈડ બધા એવા જ સંસ્કાર વગર પરણે છે, બચ્ચા થાય છે, દાડા છે, દિવસો કાઢે છે, કડવો ઘૂંટડો, એનું એ જ. એટલે દાડા કેવી રીતે કાઢે છે તો આખો દિવસ પોતે નથી પડતી કે આ છોકરાને શું કરવું, શું સમજાવવું, અને પોતે જીવતા હોય. વાસ ટકતા આરેલું નીપજે, એટલે કડવાશ જ એનું આઉટકમ આવે. બાબુ ગુમાવે તે લઈ લચકો, બાબો ગુમાવે એટલે બાબાને લઈને ફરે છે ને, મારો બાબો કરીને સામાન્ય ભાવે સામાન્ય એટલે સામાન્ય ભાવ તો ક્યારે આવે જ્યારે આ દ્રષ્ટિ વિતરાગ દ્રષ્ટિ મળે ત્યારે થાય. વિશેષ ભાવ વિશેષતાથી દાય. મિશ્ર પ્રયોગો કડવાશ છૂટશે. મિશ્ર પ્રયોગ છૂટશે એટલે ના ગમતું આવ્યું તો એ છૂટી જશે, બહુ ગમતું આવશે તો ગમતામાં એ જાગૃતિ ઓછી રહેશે. કુદરત કાનૂન થી દંડો જ દેશે. કુદરતના કાનૂન દંડ જ આપશે. તો કઈક ખુલ્લું દેખાતું, છાનું ને છપનું નથી એ દેખાતું. એટલે કે આવું બધું ખુલ્લું દેખાય છે. વ્યક્તિ સમષ્ટિ જમાતું, વ્યક્તિ આજે બધાને જોઈએ છે, આખો સમાજ મન લપટ્યું ને બીજ કહેવાતું. એટલે મન લપટેલું રહે છે અને બીજ એટલે કર્મ એવા જોખમ વાળા બંધાયા કરે છે. આગળ કોઈ લઈ જાય તો કહીએ. ભગવાને કહ્યું કે દેખીતા આવા કળિયુગે ઘરમાં તપ સામે આવે. એટલે આવી પરિસ્થિતિ, કારણ કે અજ્ઞાન પહેલું કશું ઠેકાણું હોય નહીં. ઢાંકણ હે છે ઘરમાં ગરનાળા. ઢાંકણ નાના નાના દોષો પણ બધા દોષ એટલે એને કેવી રીતે કોઈ ન જીવન વૈરાગ આવે. ગરનાળા એટલે બધું જીવન બધું પેલું કે ને ગટર જેવું થઈ ગયું બધું. આવતો નથી. શક્તિ ફાટી છે ઊંધા રસ્તે. ને કોઈ જો ટકોરે એવું કઈક એ ટકોરે એટલે કે એને કાપી નાખે, કઈક એને માર્ગદર્શન આપે. આ વેલો તાજ ભરશે એટલે કે નુકસાની જ આવશે. સ્વચ્છંદ વધ્યા મિથ્યા તોરે. એમાં આવી રીતે પોતાની મતીએ ચાલતા નરિયા કર્મો જ બાંધે. જુવાની દીવાની ઘેલઈ રહી છે. એટલે જુવાની એટલી બધી જોખમ વાળા દોષો થાય છે કે જેના પરિણામ આવશે ત્યારે કઈ પણ તો કેવું હશે એમ કે ને. નહી તો વેલાઈ રહી છે. જાગીને જોજો સ્વરૂપ ભાને. પોતાના ઘરમાં પોતાનું સુખ છે એટલે આત્મામાં સુખ છે.
ટૂંકામાં કહ્યું વિચારવાને જ્ઞાનીએ કોઈના પુણ્ય ઉદયે આજે નીકળી ગઈ છે કરુણાથી વાતો. એટલે કઈ કોઈનું પુણ્ય હશે એટલે આ વાત બધી નીકળી દાદાની કે કવિરાજે આ પદમાં લઈ લીધું. મૂકી દીધી. નહીતર તો જ્ઞાની કાઢે જ નહીં. ભૂંડોની સામે સંયમની વાતો. ભૂંડોની સામે એટલે આવા લોકો છે કે કઈ ફરક નહીં પડતો છતાં એમણે આ વાત ખુલ્લી કરી. દુનિયા દરિયાના ચાલકની સામે સામા ઉદ્દેશે એવા છે લોકો. એટલે જ્ઞાનીને શિખામણ આપે એવા લોકો છે. માટે કહ્યું છે ઓળખજો પાછળથી કોઈ માણસો ના પોકો. એટલે જયારે આજે સામે ચાલીને આયા છે તો એમને જ્ઞાનીને તો પાછળથી તમે કઈ પણ પોકશો તો તમને કઈક મળશે એવું છે. સરસ, બહુ સરસ. એટલે હમણાં એક દિવસ પહેલા દાદા વાણીમાં પણ દાદાની આ વાણી એટલું પ્રેશર આપીને એમને સમજાવતા હતા કે અમને બીજું કશું વાંધો નથી, પણ ખાલી આટલું ચેતી જજો કે કશે આંખ ઊંચી કરીને જોતા નહીં એમ, અને વખતે જોવાઈ જાય તો તરત એમ કે અમને યાદ કરીને પ્રતિક્રમણ કરી લેજો એમ, કે બસ આપણા માર્ગમાં આટલી જ જોખમદારી તમને એમ કે ખાસ કહીએ છીએ. બરાબર. ઓકે. બહુ સરસ.